મુક્તા એ2 સિનેમાઝે વડોદરામાં તેનું પ્રથમ પ્રીમિયમ લક્ઝરી ફોર્મેટ ઓપ્યુલન્સ લોન્ચ કર્યું છે। હવે સિનેમેટિક અનુભવ થશે વધુ ભવ્ય અને આરામદાયક। મુક્તા એ2 સિનેમાઝે આજે વડોદરામાં તેના પ્રથમ પ્રીમિયમ લક્ઝરી સિનેમા ફોર્મેટ ઓપ્યુલન્સનો શુભારંભ કર્યો છે, જે શહેરના સિનેપ્રેમીઓ માટે નવી ઊંચાઈનું ભવ્ય અને આરામદાયક અનુભવ લાવ્યું છે। ધ એમ્પરર મોલ ખાતે સ્થિત આ 4 સ્ક્રીન મલ્ટીપ્લેક્સનું ઉદ્ઘાટન એક ભવ્ય સમારોહમાં થયું, જેમાં વડોદરાના માનનીય શ્રીમતી પિંકીબેન સોની મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને માનનીય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ સિનેમામાં કુલ 528 બેઠકો છે, જે સંપૂર્ણ રીતે લક્ઝરી બેઠકો વડે સજ્જ છે। तो केम छो बड़ोड़ा मजा में बड़ोड़ा में जो हमने ये नया कॉन्सेप्ट हम लेके आया है, सो आई एम वेरी हैप्पी। मुझे बहुत खुशी हो रही है कहते हुए कि मुक्ता ए2 सिनेमाज़ का जो ऑप्यूलेंस ब्रांड है, जो इंडिया में हमने सबसे पहले आज इस बड़ोड़ा सिटी के अंदर लॉन्च करने जा रहे हैं। इस सिनेमा की खासियत ये है कि हमारे पास डॉल्बी एटमॉस का साउंड है और ये केवल बड़ोड़ा का या गुजरात का पहला मल्टीप्लेक्स 4 स्क्रीन मल्टीप्लेक्स होगा जिसमें सिर्फ 26 इंच की सोफ़ा सीट्स है और रिक्लाइनर्स है और लाउंजर्स है। अगर आप आके यहाँ पे एक्सपीरियंस करेंगे तो आपको जो सिनेमा मल्टीप्लेक्स की सारी सुख सुविधा है वो यहाँ पे आपको मिलेगी। मुझे ये भी कहते हुए बहुत खुशी हो रही है कि मुक्ता ए2 सिनेमा जो एक नेशनल लेवल का ब्रांड है, ये हमारी 27th प्रॉपर्टी है पूरे इंडिया की और ये हमारे टोटल अभी हमारे 76 स्क्रीन्स हो गए हैं। आपने बड़ौदा क्यों चुना? गुजरात में बहुत सारे शहर हैं, बड़ौदा को क्यों चुना? जो बड़ौदा में एक रिक्वायरमेंट थी एक लग्जरी सिनेमा की, जो गैप हम लोग काफ़ी दिन से महसूस करते आ रहे हैं। जैसे आप अगर आप देखें अहमदाबाद में जो है काफ़ी सारे लग्जरी सिनेमाज खुल गए हैं, लेकिन बड़ौदा जो इतना आगे बढ़ रहा है, बड़ौदा के लिए एक बहुत ज़रूरी था कि वो गैप हम लोग फिलअप करें। तो इसलिए हमने बड़ौदा चूज़ किया कि यहाँ के जो लोग हैं वो लग्जरी और कंफर्ट के लिए बिल्कुल तैयार है आज के तक। गुजरात में और इंडिया में फर्क है, ऐसा आपका मानना है? हाँ जी, गुजरात और इंडिया में फर्क है, ऐसा मल्टीप्लेक्स ऐसा कहना है? सो हमारा जो ऑप्यूलेंस ब्रांड हम लोग आज लॉन्च करने जा रहे हैं, ये पूरे इंडिया में हम लोग पहली बार लॉन्च करने जा रहे हैं आज बड़ौदा के अंदर। आपने जो नया कॉन्सेप्ट लेके आए तो उसके टिकट के दर कैसे हो गया? हमारे जो टिकट के दर है वो बिल्कुल बाकी जो सिनेमाज़ है उसी लेवल के होंगे। तो हम लोग हमेशा यही चाहते हैं कि टिकट का दर ना देखते हुए लोग आए हमारे पास और जो हमने लग्जूरियस एक्सपीरियंस दिया हुआ है उसको एक्सपीरियंस करें। मेरा नाम है सात्विक लेले और मैं मुक्ता ए2 सिनेमाज़ का चीफ ऑपरेटिंग ऑफिसर हूँ।
અહીંયા સુધી આવશે? મારું નામ વિજેન્દ્ર શર્મા છે. હું રિજનલ મેનેજર છું મુક્તા A2 સિનેમાઝમાં. હું કહેવા માગું છું કે આ મુક્તા A2 સિનેમાઝ ધ એમ્પરર મોલ વાસણા બાયલી રોડ ઉપરનું અમે આજથી સિનેમાનું ઉદ્ઘાટન કરેલ છે. સિનેમાની વિશેષતા હું તમને કહું તો 4 સ્ક્રીનનું કોમ્બિનેશન છે, જેની અંદર સોફા, રિક્લાઇનર, કપલ લાઉન્જર્સ અને એક્સ્ટ્રીમલી ગુડ સોફા સર્વિસીસ છે. આ બરોડાનું સૌથી પ્રથમ એક આઇકોનિક સિનેમા છે. F&Bનું અમે જોઈએ તો F&Bની અંદર એક રેસ્ટોરન્ટનું મેન્યુ હોય, ગોર્મેટ પોપકોર્ન, એક અલગ જ વેરાયટીની સાથે અમે સિનેમા ઓપન કરેલ છે. સાઉન્ડ ક્વોલિટી, એટમોસ, સ્ક્રીન નંબર 4 એ અમારું એટમોસનું સાઉન્ડ છે, જે લગભગ બરોડામાં ક્યાંય નથી. સાઉન્ડ, લક્ઝરી સીટિંગ, લક્ઝરી એમ્બિયન્સની સાથે આ બરોડાનું સૌથી આઇકોનિક સિનેમા છે. હું ગર્વથી કહી શકું છું કે આ બરોડામાં જે બી અમારા પ્રેક્ષકો અમારા મુક્તા A2 સિનેમાઝમાં આવશે, એક અલગ જ અનુભવ લઈને જશે અહીંથી. ગુજરાતમાં ફર્સ્ટ કહી શકાય કે માત્ર વડોદરાનું કેન્દ્ર છે? ગુજરાતમાં તમે જોશો તો ગુજરાતમાં બીજા સિનેમાસ છે, બટ તમે કમ્પેર ટુ આ એક અલગ જ આઇકોનિક થિયેટર છે, જેની અંદર એક સ્ક્રીનમાં 4 કોમ્બિનેશન છે. એવું લગભગ ગુજરાતમાં કોઈ સિનેમા નથી કે જેની અંદર એક જ સ્ક્રીનની અંદર લાઉન્જર હોય, પ્રીમિયમ સોફા હોય, પ્રીમિયમ બેડ લાઉન્જર હોય અને રિક્લાઇનર હોય. એક જ સ્ક્રીનમાં 4 કોમ્બિનેશન હોય છે. બીજા સિનેમાસમાં કેવું હોય છે, અલગ અલગ કેટેગરીઝ હોય છે સ્ક્રીન વાઇઝ. અમે એક જ સ્ક્રીનમાં આ બધી જ વિશેષતાઓ પ્રેક્ષકો માટે આપેલ છે. નવી કોન્સેપ્ટ લાયા છો આપ, તો એની સામે પ્રેક્ષકોને વધુ ટિકિટના દર ચૂકવવા પડશે કે કેવું રહેશે? ટિકિટના દર કેવું છે, મુક્તા A2 સિનેમાસ અમે ટિકિટના દર અમે જે મિસ્ટર સુભાષ ગઈ સરનું જે વિઝન છે, અમે ટિકિટ દર બી રિઝનેબલ રાખીશું. એટલે અમે કહી શકીએ કે એક નોર્મલ રિઝનેબલ રેટમાં એક સારું લક્ઝરીનો અનુભવ થશે.